યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી। આજનો નવો બ્લોગ જોવો આપણે ક્રિશાન મામાને વાડીએથી ચાલુ કરી છે। વાડીએ રહીએ છે એટલે બાકી જો તમને વાહે ગેર દેખાતી છે। આપણે માંડવીમાં ઊભા જો બનાવી વિડીયો। બાકી જો ગેરમાં અત્યારમાં અહીં કબૂતર મસ્તીનું બેઠું છે વાડીએ। આપણે ત્યાં ઓછા દેખાય। ક્રિશાઈ જો આમ ઊભી છે। આપણે અહીંયા વાડીએ સૂતા હતા। અહીં જે સિંહ હુકતો હતો મોડો મોડો। હાવ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું, ત્યાં 2 વાગ્યા હતા। બાકી જો મેળી ઉપર આવી ગયા છે। મેળી પરથી હવે મસ્તીનું દેખાય છે। જો આ બાજુ જો આપણે બીજી વાડી અહીંયા આવી ગયા છે, નજીક હતી ત્યાં। જો અહીંથી દેખાય ચોખ્ખું। અહીં જો વાવેતર હાલે છે, ઉનાળુ વાવેતર હાલતું હોય છે। આ બાગ છે આંબાની। જો આમાં અડધા ચીણા પાક્યા, અડધા નથી પાક્યા। આપણે જો અહીં ભારી પડી ત્યાં હતા, ત્યાંથી આ બાજુ વહી ભાઈ ગાડી લઈને। બાકી જો રોડ અહીંથી ચોખ્ખો દેખાય છે, ગાડીઓ જાય રોડ માથેથી ને જાઓ। હરિપુરથી નીકળી ગયા છે, દાદર બાજુ રોડે આવેલા છે, બીજા રોડે। આ જો તમને ડેમનો પારો દેખાય છે। આજે આપણે ત્યાં પાણી થોડું તો ગયા હતા ત્યારે એકલા ક્રિશાન બે ઈકોમાં આવે છે સોડવડી લગીને। બાકી આ બાજુ ઝાડવા વાવેલા છે। હમણાં ડેમ આવે તમને બતાવું। ગિરનાર જો ચોખ્ખો દેખાય છે, શિવરાત્રી છે। બાદલપુરથી નીકળી ગયા। આ જો ડેમ આવી ગઈ છે, કાલ તમે જોઈ છે। આ બાજુ બકાલાનું વાવેતર થાય છે, અહીંથી આમ જવાનું છે। જો પાણી ભર્યું છે, જો નદીમાંથી આમ ચાલવાનું છે। કાલ તમને બતાવ્યો હતો પુલ, ત્યાંથી આમ આગળ આવે છે। આપણે બીજા જો ડેમ દેખાય આમ અમી બાદલપુરની। આડો રસ્તો છે, જો અહીં પુલ તૂટી ગયું। હા બાંધ્યા ગાડીમાં। જ્યાં વાળા વાવ્યા જો અહીં ઉતારે છે બકાલું। ઓજેત ડેમ કહેવાય। બાકી આપણે અહીં ઊભા છે, જુઓ બગલા બતાવ્યા તમે બતાવ્યા હતા। અહીં પુલ તૂટી ગયું એટલે અહીં આડા રસ્તેથી આપણે હાલી જોવા પુલ તૂટી ગયું છે। બિલખા પૂગી ગયા આપણે। આ બાજુ જો ગિરનાર દેખાય ચોખ્ખો ઉપર। બિલખા વટી ગયા આપણે। જામ જો કેસુડામાં કેસુડો આવવા માંડ્યો છે। જોરદાર કેસુડો આવી ગયો પણ જો આપણે વાડીએ પૂગી ગયા છે। 2 દિવસ કાંઈ એવા નતા વાડીએ। જો રોજ
આપણે જો બહાર પણ જોઈએ વાડીએ આવ્યા ગયા ડાયરેક્ટ ઢોરને ફેરવવા. ઢોર તો ફેરવી લીધા હતા મયુરભાઈએ. બી હાથમાં આવ્યો જોવો જરાક કમથો એવો રહી ગયો છે દેખાય છે. આપણે ઉપર આટો મારવા ગયા હતા. પાણી હાલે આ ઘઉંમાં કેનાલનું. પવન નથી એટલે વાંધો નહીં. હજી આમાં 2-3 પાણી છે આ ઘઉંમાં. બાકી જો ટ્રેક્ટર તો ત્યાં પડ્યું ત્યાં ક્યાં હાલતું છે નહીં. જો ફિટરિયાનો અવાજ હાલતો હોય છે ત્યાં હાલે એ ભાઈને ચણામાં પાણી.